નમસ્કાર. પેપર સોલ્યુશનમાં 15/4નું પેપર છે. ચાલો પહેલું વાક્ય જુઓ. વેન વી બ્રીથ ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ચાલો વાક્ય ખરું છે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે ખોપરીના હાડકામાં નહિવત એવું હલનચલન થાય છે. બરાબર. શ્વાસ ભરીએ ત્યારે ખોપરીના હાડકામાં હલનચલન થાય છે. ખરું. સેકન્ડ નંબર જુઓ. કાવ એન્ડ્સ ગીવ આઉટ સ્વીટ હની લાઇક લિક્વિડ. કાવ એન્ડ્સ શબ્દ છે. આ શબ્દ પાછો વિચિત્ર છે. કાવ એન્ડ્સ ગીવ આઉટ હની લાઇક લિક્વિડ. કીડીમાં કોઈ એવો પ્રકાર નથી કાવ એન્ડ્સ. ખોટું. પેલું સાચું હતું. હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ સ્ટોરી. ચલો આ સિલેબસની બહારનું વાક્ય છે. બરાબર. આપણે યુનિટ 6 છે. આ 7મા યુનિટનો છે. વેન ઇમોશન્સ હેવ ટેકન અસ ઓવર ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન્સ. જ્યારે લાગણીઓ હાવી થાય છે અથવા વધે છે, પાગલ જેવા નિર્ણયો લઈએ છે. સાચી વાત છે. સ્ક્રીન એક્સરસાઇઝના ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે. ઇમોશન્સ લાગણીઓ જ્યારે આપણા પર કાબૂ મેળવે છે. ટેક ઓવર કાબૂ મેળવવું, પ્રભુત્વ મેળવવું અથવા હાવી થવું. પાગલ જેવા નિર્ણયો લઈએ છે. સાચી વાત છે. સફોકેટ ગુંગળાવું. ગુંગળાવાને સ્મોથર. યાદ રાખો. સફોકેટ ગુંગળાવું. બરાબર. પહેલો શબ્દ છે કન્વિન્સ સમજાવવું. બીજો છે બ્રીથ શ્વાસ લેવો. રિલીવ રાહત મેળવી. ગ્રેડિયન્ટ ઢાળ. ઢાળ માટે આવે સ્લોપ. એનર્જેટિક ઉત્સાહી જીવિત લાઇવલી. બરાબર. પહેલો સ્પેલિંગ છે ઓપ્ટિમિસ્ટિક આશાવાદી. ઇમ્પોર્ટન્ટ અસમર્થ. ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું. તો લાઇવલી મેચ થશે. ચાલો ત્યાર પછી 8 નંબર. મોર ટ્રીઝ શુડ બી ગ્રોવન. વધુમાં વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ. સજેશન. પ્રેઝન્ટ એર કન્ડિશન્સ કેરી આઉટ કાર્બન ફૂટપ્રિન્ટ. હાલમાં વપરાતા એસીમાં વધુ પ્રમાણમાં કાર્બનનું ઉત્સર્જન થાય છે. એક્સપ્રેસિંગ ફેક્ટ વાસ્તવિકતા રજૂ કરી છે. બરાબર. રિયાલિટી વાસ્તવિકતા. ઓઈંગ ટુ ડિસ્પોઝિશન આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન્સ. ઓઈંગ ટુ ને કારણે રીઝન દર્શાવે છે. ને કારણે રીઝન. ઓકે. ચાલો મિત્રો ત્યાર પછી ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ. હવે પછી મારે શું કરવું જોઈએ. સ્ટુડન્ટ પૂછે છે સર વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ. લેબ આસિસ્ટન્ટ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન સૂચન કર્યું છે. ચલો આજ્ઞાર્થ વાક્ય મેચ થશે. ટેક ધ મેઝરમેન્ટ ફર્સ્ટ. સૌ પ્રથમ માપ લેવાનું છે. પછી એડમાયરેશન વખાણ પ્રશંસા. વોટ અ નાઇસ ડ્રેસ યુ આર વિયરિંગ. એન્કરેજમેન્ટ પ્રોત્સાહન. કમ ઓન યુ કેન મેક ઇટ ઇફ યુ ટ્રાય. બરાબર. પ્રોત્સાહનનો અર્થ. ગિવિંગ પ્રોમિસ વચન આપવું. હાઉ કેન આઈ એવર ટ્રસ્ટ યુ ઇન ફ્યુચર. તારા પર કઈ રીતે ભરોસો રાખવો. આઈ હોપ યુ વિલ નેવર લોસ ટ્રસ્ટ ઓન મી. ક્યારે વિશ્વાસ તૂટશે નહીં. ચલો નેક્સ્ટ પેજ. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. આ બે વસ્તુ વાતાવરણમાં થતો બદલાવ અને ગ્લોબલ વોર્મિંગ અર્જન્ટ અને ગંભીર સમસ્યાઓ છે. ચલો વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ આર ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. કયા પ્રકારની સમસ્યા છે. તો કે અર્જન્ટ અને સિરિયસ પ્રોબ્લેમ છે. બાયોપ્લાસ્ટિક આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. આ જૈવિક પ્લાસ્ટિક છે એ પુનઃ પ્રાપ્ય મોટા પ્રમાણમાં જૈવિક સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે. વોટ આર બાયોપ્લાસ્ટિક ડિરાઇવ્ડ ફ્રોમ. જૈવિક પ્લાસ્ટિક શેમાંથી મેળવવામાં આવે છે. જૈવિક સ્ત્રોતમાંથી. ધ વર્લ્ડ ઇઝ ડિવાઇડેડ ઓન ધ બેઝિક ઓફ સુપરસ્ટિશન એન્ડ રિલિજન. વિશ્વ અંધશ્રદ્ધા અને ધર્મ પર વિભાજિત થયેલું છે. ઓન વોટ બેઝિસ ઇઝ ધ વર્લ્ડ ડિવાઇડેડ. વિશ્વ કયા પર વિભાજિત થયું છે. કયા બેઝ ઉપર. અંધશ્રદ્ધા અને ધર્મ પર.
18 નંબર, વી ઓલ વોન્ટ ટુ બીકમ ફેમસ પીપલ. બધા પ્રખ્યાત લોકો બનવા ઈચ્છે છે. શું બનવા માગીએ છીએ? વોટ ડુ વી ઓલ વોન્ટ ટુ બીકમ? શું બનવા માગીએ? તો કે ફેમસ પીપલ. 19 નંબર, હાઉ મેની લેંગ્વેજીસ કુડ હેલન કેલર રીડ? કેટલી ભાષા વાંચી શકતી છે? આ ભાષાના નામ છે. ઇંગ્લેન્ડમાંથી મેગેઝિન આવતા, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા. તો કેટલી ભાષાઓ વાંચી શકે? તો કે 4 લેંગ્વેજીસ. બરાબર, સંખ્યા દર્શાવવાની 4. વોટ ડીડ હેલન કેલર વોન્ટ ટુ સે અબાઉટ ધ એડિટર્સ? ન્યૂઝપેપરના એડિટર્સ, તંત્રીઓને શું કહેવા માગે છે? તે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એડિટર્સ માટે શું કહેવા માગે છે? ધે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. વધારે કામમાં રોકાયેલા ગેરસમજુ વર્ગ છે. કોણ? ન્યૂઝપેપરના એડિટર્સ. ચલો ત્યાર પછી, વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ? કયા પ્રકારની કીડીઓ બીજી કીડીઓને ગુલામ તરીકે સાચવે છે? તો કે પાવરફુલ રેડ એન્ટ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. બરાબર, યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ બીજી કીડીઓને ગુલામ તરીકે સાચવે છે. વાય ડુ ધ રેડ એન્ડ્સ એમ્બ્યુઝ ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ડ્સ? શા માટે તે હુમલો કરે છે? તો કે ધ રેડ એન્ડ્સ એમ્બ્યુઝ ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ડ્સ વેન ધે વોન્ટ સ્લેવ્સ. જ્યારે ગુલામોની જરૂર હોય છે ત્યારે હુમલો કરે છે. શા માટે? તો કે જ્યારે ગુલામોની જરૂર હોય છે ત્યારે. ચલો ત્યાર પછી, હાઉ ડીડ ધ રાઇટર ફીલ આફ્ટર કમિંગ બેક હોમ? ઘરે આવ્યા પછી કેવું લાગતું હતું? જો અનબર્ડન એન્ડ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. કામલે જે વસ્તુ કહી તેનાથી લેખક છે હળવાશમાં હતા, ઓછી ચિંતામાં હતા. વેર વોઝ નાના સ્લીપિંગ? નાના ક્યાં ઊંઘેલા હતા? ઇન નાનીઝ બેડ છે ને, નાનીની બેડ પર ઊંઘેલા હતા. વોટ કુડ બી વન ઓફ ધ ફેક્ટર્સ ફોર બિંગ સ્ટ્રેસ્ડ? તણાવમાં રહેવાનું મુખ્ય કારણ કયું હોઈ શકે છે? નોટ બિંગ એબલ ટુ કન્સન્ટ્રેટ પ્રોપરલી, અને યોગ્ય રીતે ધ્યાન ન કેન્દ્રિત થવા માટે. એ કારણ શું હોઈ શકે છે? જો પહેલાંથી, હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ એન્ડ અનેબલ ટુ કન્સન્ટ્રેટ પ્રોપરલી ઇઝ ધેટ. તણાવમાં રહેવાનું અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત ન કરવાનું કારણ કયું કારણ છે? યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. મગજ સુધી પૂરતો ઓક્સિજન મળતો નથી, એ મુખ્ય કારણ છે. વોટ કાઇન્ડ ઓફ બ્રિધિંગ ડુ વી હેવ વેન વી આર સ્ટ્રેસ્ડ? તણાવમાં હોઈએ ત્યારે કેવા પ્રકારનો શ્વાસ ભરીએ છીએ? જ્યારે તણાવમાં હોઈએ છીએ ત્યારે છીછરી રીતે શ્વાસ ભરીએ છીએ, લો વે, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. ફેફસાના ઉપરનો ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. હાઉ ડીડ વોલ કન્વર્ટ ઇઝ મિસફોર્ચ્યુન ઇન એન એડવાન્ટેજ? પોતાના ખરાબ નસીબને એમને ફાયદામાં કેવી રીતે રૂપાંતર કર્યું? સિન્સ વોલ્ટ સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. બરાબર, જ્યારથી એને બિઝનેસ શરૂ કર્યો ત્યારથી મિસફોર્ચ્યુનનો એડવાન્ટેજ શરૂ થયો, ફાયદો શરૂ થયો. વોટ ઇઝ વોલ્ટ્સ કન્ટ્રીબ્યુશન, ફાળો, ટુવાર્ડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ? આ સંસ્થા માટે એણે કયો ફાળો આપ્યો છે? હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. આ સંસ્થા માટે જમીન આપી અને કેટલાક $million પણ આપ્યા હતા. કઈ સંસ્થા? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટે જમીનનું દાન કર્યું, કેટલાક $million પણ આપ્યા હતા. ચાલો આજના આ લેક્ચરમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પહેલામાં આવશે સિવિલાઇઝેશન. જેમ જેમ સંસ્કૃતિ જટિલ બની, સભ્યતા, કામદારો વધારે ને વધારે ગુલામ બનતા ગયા છે. અન્ટિલ ટુડે ધે આર લિટલ મોર દેન પાર્ટ ઓફ ધ મશીન્સ ધે ઓપરેટ. તેઓ મશીનના ભાગથી કશું જ નથી. ડેલી ધે ફેસ ધ ડેન્જર્સ ઓફ ધ રેલ રોડ. દરરોજ તેઓ રેલવેના રસ્તાનું જોખમ ઉઠાવે છે. સ્કાય સ્ક્રેપર, ફ્રાઇટ ટ્રેન,
બરાબર. ઊંચી ઇમારતોનું જોખમ ઉઠાવે, માલવાહક ટ્રેન, પશુઓનો વાળો, જહાજનું એન્જિન, આ બધામાં જોખમ ઉઠાવે છે કોણ? વર્કર્સ, કામદારો. ફરીવાર પહેલાંમાં સિવિલાઇઝેશન, સભ્યતા અથવા સંસ્કૃતિ. બરાબર. જેમ જેમ જટિલ બની કામદારો ગુલામ બનતા ગયા છે. ચલો આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું સોલ્યુશન મોકલવામાં આવશે.